કેમ છો ગુજરાતી મિત્રો, સ્વાગત છે ફરીથી એક તમારા નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે જોઈશું બીટવાઇઝ ઓપરેટર એટલે શું, બીટવાઇઝ ઓપરેટરનો કઈ રીતે ઉપયોગ કરવો, બીટવાઇઝ ઓપરેટરમાં કયા કયા સિમ્બોલનો ઉપયોગ થાય વગેરે જાણીશું બીટવાઇઝ ઓપરેટર વિશે. તો શરૂ કરીએ કે બીટવાઇઝ ઓપરેટર એટલે શું. તો જઈએ કોમ્પ્યુટર સ્ક્રીનમાં અને જોઈએ કે બીટવાઇઝ ઓપરેટર એટલે શું. તો સૌપ્રથમ તો મેં અહીંયા એક ફાઇલ બનાવી લીધી છે અને સ્ટ્રક્ચર લખી નાખ્યું છે સી પ્રોગ્રામિંગનું. હવે આપણે જોઈએ કે કયા કયા ઓપરેટરનો ઉપયોગ થાય છે. શું કયા કયા ઓપરેટરનો ઉપયોગ થાય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો શું થાય છે કે એન્ડ ઓપરેટરનો ઉપયોગ થાય છે, ઓરનો ઉપયોગ થાય છે, એક્સક્લુઝિવ ઓરનો ઉપયોગ થાય છે, નોટનો ઉપયોગ થાય છે, લેફ્ટ શિફ્ટનો ઉપયોગ થાય છે અને જ્યારે શું થાય છે રાઈટ શિફ્ટનો પણ ઉપયોગ થાય છે. હવે આપણે એને શું કરીએ, વન બાય વન સમજવાનો પ્રયત્ન કરીએ, પ્રોગ્રામ થ્રુ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ શું કરીશું, આપણે ઇન્ટીજર બે વેરિયેબલ એને લઈ લઈશું. પહેલા તો ઇન્ટીજર a ઇઝ ઇક્વલ ટુ 25 જ્યારે b ઇઝ ઇક્વલ ટુ 5. શું b ઇઝ ઇક્વલ ટુ 5. હવે સૌપ્રથમ આપણે શું કરીએ કે એન્ડ નો ઉપયોગ કરીને આપણે શું કરીએ, સૌપ્રથમ આપણે જોઈએ આઉટપુટ જોઈએ અને પછી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. a and b %d a and b. શું a and b. હવે સૌપ્રથમ તો સમજાવવાનો પ્રયત્ન કરું કે બીટવાઇઝ ઓપરેટર એટલે શું, કે બાયનરીમાં શું થાય, ઓપરેશન થાય, એડિશન છે, મલ્ટિપ્લિકેશન છે, સબટ્રેક્શન છે, એ શું થાય બાયનરીમાં થાય. એટલે મતલબમાં કે બીટવાઇઝ બીટ લેવલે છે ને શું થાય કે એડિશન સબટ્રેક્શન એ રીતે થાય. શું થાય, એડિશન સબટ્રેક્શન એ બીટ લેવલે થાય, બાયનરીમાં બીટ લેવલે થાય. જ્યારે આપણે શું સમજતા હતા એરિથમેટિક ઓપરેટરમાં શું સમજતા હતા કે 25 + 5 એટલે શું થતા હતા 30 હતા. એ રીતે નહીં, આમાં શું થાય કે 25 ને બાયનરી અને 5 ને બાયનરીમાં શું થાય કે બીટ લેવલે શું થાય ઓપરેશન થાય. હવે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. સૌપ્રથમ પહેલા આનું આઉટપુટ જોઈએ કે આનું આઉટપુટ શું આવે છે, પછી આપણે એનો આઉટપુટ ઉપરથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ આઉટપુટ જોઈએ. તો આઉટપુટ શું આવે છે, 1 આવે છે. કેમ 1 આવે છે, હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ તો શું છે કે 25 ની બાયનરી શું છે, 25 ની બાયનરી શું થાય કે 1 1 0 0 અને 1. આ શું છે 25 ની શું છે બાયનરી છે. શું છે 25 ની શું છે બાયનરી. આઈ હોપ તમને બાયનરી આવડતી છે. હું સમજાવવાનો પ્રયત્ન કરું એક વખત. ક્યાંથી શરૂ થાય કે 1 2 4 8 અને 16. એટલે મતલબમાં શું થાય કે અહીંયા શું આવશે, સમજાવવાનો પ્રયત્ન કરું. 16 8 4 2 1. સમજ્યા. હવે આપણે આને એક વાર સમજવાનો પ્રયત્ન કરીએ. હવે તમે જોઈ શકો છો શું છે કે 16 ની બાયનરી શું, સોરી 25 ની બાયનરી આપણે કરવાની છે. 25 ની બાયનરી શું કરવાની કે 16 + 8 + 1 એટલે 16 + 8 + 1 શું થશે 25 થશે. 16 ને 8 24, 24 ને 1 25, 25 ની બાયનરી થઈ એટલે 1 1 1. બાકી જગ્યાએ શું છે 0 છે. 1 2 4 8 16 32 64 એ રીતે આગળ વધતું જશે. હવે આપણે 25 ની કરવાની છે એટલે 1 8 અને 16 એટલે 25 ની બાયનરી થઈ ગઈ. હવે આપણે શું કરવાનું છે 5 ની બાયનરી લખવાની છે. તો 5 ની બાયનરી શું થાય, 5 ની બાયનરી શું થશે, સૌપ્રથમ તો અહીં શું આવશે 1 આવશે. કેમ 1 આવશે એ હું તમને સમજાવું. પહેલા તો શું થશે બાયનરી શું થશે 0 0. હવે અહીં શું આવશે 1 0 અને 1. કેમ 4 ને 1 શું થયું 4 અને 1 શું થયું 5 થઈ ગયા. તો અહીં શું આવશે 1 1. બાકી જગ્યાએ શું આવશે 0. હવે આને આ કેની બાયનરી છે, આ 5 ની બાયનરી છે. શું છે 5 ની બાયનરી છે. હવે આને શું છે એન્ડ છે. મતલબમાં એન્ડ એટલે બંને જગ્યાએ ટ્રુ હોય તો જ ટ્રુ, નકર શું આવશે ફોલ્સ આવશે. સમજાણું. બંને જગ્યાએ ટ્રુ હોય તો જ ટ્રુ, નકર શું આવશે ફોલ્સ આવશે. તો બંને જગ્યાએ 1 ક્યાં છે તો અહીંયા છે તો 1 અહીંયા આવશે. મતલબમાં અહીંયા શું આવશે પહેલા તો શું 1 0 0, કારણ કે બંને જગ્યાએ ટ્રુ નથી, એક જગ્યાએ ટ્રુ છે. અહીંયા શું આવશે 0, અહીંયા પણ શું આવશે 0, અહીંયા પણ શું આવશે 0, અહીંયા શું આવશે 1 આવશે. તો 1 શું છે કોની બાયનરી છે તો શું છે 1 ની બાયનરી છે. તો શું આન્સરમાં શું આવ્યું 1 આવ્યું આઉટપુટ. સમજાણું તમને. હવે આપણે ઓર નો ઉપયોગ કરીને જોઈએ તો શું આવે છે જોઈએ. આપણે પહેલા સૌપ્રથમ તો પહેલા આને લખી લઈએ. ઓર ને ઓપરેટર નો ઉપયોગ કરીને આપણે જોઈએ. ઓર અહીંયા પણ શું આવશે ઓર આવશે. હવે આના આઉટપુટ જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. સોરી આને કમેન્ટ કરવું જોશે. તમે જોઈ શકો છો 29 આવે છે. કેમ 29 આવે છે હવે આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ. ઓર મીન્સ કે બંનેમાંથી એક જગ્યાએ શું હોવું જોઈએ 1 હોવું જોઈએ. બંનેમાંથી એક જગ્યાએ શું હોવું જોઈએ 1 હોવું જોઈએ. તો શું આવશે 1 આવશે. તો અહીંયા શું છે 1 0 1, અહીંયા પણ શું છે 1 0 1,
અહીંયા પણ શું છે 1 0 1, અહીંયા શું છે તો 0, અહીંયા શું છે તો કે શું છે 1 છે તો પણ 1. સમજાણું? હવે તો આનો સરવાળો કરીએ તો શું આવે છે 16 + 8 24, 24 ને 4 28 અને 1 શું આવશે 29. એટલે શું આન્સર આવે છે 29 આવે છે. સમજાણું? 16 + 8 + 4 + 1 એટલે શું આવશે 29 આવશે. મતલબમાં ઓરમાં બંનેમાંથી એક સાચું હોવું જોઈએ તો સાચું, એન્ડમાં બંને સાચા હોય તો જ સાચું. સમજાણું? હવે આપણે આગળ એક્સક્લુઝિવ ઓર નો ઉપયોગ કરીને આપણે જોઈએ કે એક્સક્લુઝિવ ઓરમાં શું આવે છે. તો એક્સક્લુઝિવ ઓરમાં જોવા જઈએ તો શું આવે છે કે બંને જગ્યાએ 1 હોય ને તો 0 કરી દે, બાકી શું કરી દે 1 કરી દે. સમજવાનો પ્રયત્ન કરીએ આને. બંને જગ્યાએ 1 હોય તો જ શું કરે પ્રિન્ટ કરે, નકર શું કરે 0 પ્રિન્ટ કરી દે. તો આને સમજવાનો પ્રયત્ન કરીએ સૌપ્રથમ તો પહેલા. તો શું છે અહીંયા શું છે 1 છે 1 0 તો 1 આવશે. પછી અહીંયા શું આવશે 1 0 તો 1, અહીંયા શું આવશે તો 1 0 1, અહીંયા શું આવશે તો 0 આવશે. પણ અહીંયા શું આવશે 1 1 બે સેમ છે. શું છે 1 1 બે સેમ છે. શું છે 1 1 બે સેમ છે. તો શું કરી દેશે 1 1 નું શું કરી દેશે 0 કરી દેશે. 0 0 નું તો 0 જ રહે, પણ 1 1 બંને સરખા થાય ને તો એને શું કરી દે 0 કરી દે. હવે આનો આઉટપુટ શું આવશે પહેલા સૌપ્રથમ આપણે જોઈ લઈએ. 16 + 8 + 4 28 આવશે. શું આવશે 28 આવશે. તો શું 28 આવે છે આપણે જોઈએ. સોરી, પહેલા તો અહીં લખવાનું જ બાકી છે આપણે. તો અહીં પહેલા લખી લઈએ આપણે એક્સક્લુઝિવ ઓર. શું એક્સક્લુઝિવ ઓર. હવે આના આઉટપુટ જોવાની ટ્રાય કરીએ કે આઉટપુટમાં શું 28 આવે છે કે નથી આવતું. તો જોઈ શકો છો કે શું આવે છે 28 આવે છે. શું આવે છે 28 આવે છે. 1 1 હોય તો 0 કરી દે, બાકી 1 હોય તો 1, બાકી 0 હોય તો પણ શું કરી દે 0 કરી દે. સમજાણું? હવે શું છે હવે આપણે શું છે પહેલા તો રાઈટ શિફ્ટ સમજી લઈએ અને લેફ્ટ શિફ્ટ સમજી લઈએ, પછી આપણે નોટનો ઉપયોગ કરીને આપણે સમજીએ. તો સૌપ્રથમ તો લેફ્ટ શિફ્ટ. લેફ્ટ શિફ્ટ મતલબમાં શું કરે છે કે જોઈએ આપણે. સૌપ્રથમ તો લેફ્ટ શિફ્ટનો ઉપયોગ કરીને આપણે જોઈએ. શું છે લેફ્ટ શિફ્ટનો ઉપયોગ કરીને આપણે જોઈએ કે શું આવે છે. તો સૌપ્રથમ તો શું આવે છે લેફ્ટ શિફ્ટ મતલબમાં શું છે કે 25 ની બાઇનરી કેટલી હતી. સૌપ્રથમ તો પહેલા 25 ની બાઇનરી કેટલી હતી 25 ની બાઇનરી હતી. આ શું છે 5 ની બાઇનરી છે. એટલે આ ઓપરેટર શું કહેવા માંગે છે કે આ રીતે કહેવા માંગે છે. આપણે ફરીથી એક વખત જોઈએ અહીંયા અને કોપી કરી લઈએ. તો શું કરીએ કે પહેલા શું લેફ્ટ શિફ્ટ શું કહેવા માંગે છે કે 25 પછી શું કહેવા માંગે 25 લેફ્ટ શિફ્ટ ઓપરેટર અને 5. મતલબમાં કે 25 ની જે બાઇનરી છે 25 ની જે બાઇનરી છે એ શું કરો કે લેફ્ટ સાઈડ 5 શિફ્ટ ખસેડો. શું કરો લેફ્ટ સાઈડ 5 શિફ્ટ ખસેડો. મતલબમાં કે લેફ્ટ સાઈડ એને શું કરવાનું છે 5 શિફ્ટ ખસેડવાની છે. મતલબમાં કે એમ કહેવા માંગે છે કે આપણે જે 1 1 0 0 અને 1 જે છે એને શું કરો કે લેફ્ટ સાઈડ શું કરો 5 શિફ્ટ ખસેડો. એટલે શું કરો કે ડાબી બાજુ એને શું થવા દો 5 શિફ્ટ એને શું કરો ખસેડો. મતલબમાં કે તમારે છે ને મતલબમાં જમણી સાઈડ તમારે શું કરવાનું કે 5 વખત શું કરવાનું 0 0 0 0. શું થયું 0 0. મતલબમાં કે બાઇનરી છે જે શિફ્ટ છે એ શું કરી ગઈ ડાબી બાજુ ખસી ગઈ. શું કર્યું આ બાજુ આપણે ઉમેર્યું. શું કર્યું આ બાજુ આપણે ઉમેર્યા 0 ઉમેર્યા એટલે શું થયું કે હજી એક વખત 0 ઉમેરો. આ બાજુ આપણે શું કર્યું કે 0 ઉમેર્યા એટલે ઓટોમેટિક આ શું કર્યું લેફ્ટ સાઈડ ખસી ગયા. કેટલી વખત કે 5 વખત ખસી ગયા. કેમ 5 વખત? કેમ કે 5 સંખ્યા આપણે શું કરી અહીંયા એડ કરી. શું કરી 5 સંખ્યા શું કરી એડ કરી. હવે આ કેટલાની બાઇનરી આવે છે શું કરે છે આ કેટલાની બાઇનરી આવે છે એ જોવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ તો શું આવશે 1 આવશે. અહીંયા શું આવશે 1 આવશે. આપણે લખતા જઈએ. અહીં શું આવશે 1, અહીંયા શું આવશે 2 4 8 16 32 64 120 128 256 અને કેટલા આવશે 512 આવશે ને. તો આપણે સરવાળો કરીએ. પહેલા સૌપ્રથમ તો આને લખી લઈએ 512 256 128 64 32 સોરી 64 32 16 8 4 2 અને 1. હવે આને આપણે બીટ વાઇઝ મૂકીએ એટલે આપણને સમજવાનો પ્રયત્ન સારો રહે. તો આ 256 આ 128
આ 64, આ 32, આ 80, આ 8420. હવે શું છે, જ્યાં 1 1 છે એનું શું કરવાનું છે, સરવાળો કરવાનો છે. તો 512 પ્લસ 256 પ્લસ 32 શું થવાનું, સરવાળો કરવાનો. શું કરવાનો, સરવાળો કરવાનો. 512 પ્લસ 256 પ્લસ 32. તો આન્સર શું આવે છે, 800 આવશે. શું આવશે, 800 આવે છે, 800. હવે આને જોઈએ કે શું 800 રિયલીમાં આવે છે કે નથી આવતો. તો જોવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ શું કરીએ કે જોઈએ આપણે કે આન્સર શું આવે છે. તો શું, હા 800 આવે છે. કેમ 800 આવે છે કે બીટ વાઇઝ, એટલે શું કર્યું કે આપણે છે ને જમણી સાઈડ, મતલબ જમણી સાઈડ આપણે શું કર્યું, બીટીને 5 વખત શું કર્યા, 0 ઉમેરી દીધા. એટલે શું કે ઓટોમેટિક શું ખસી ગયું, ડાબી બાજુ વહી ગયું. એટલે મતલબમાં લેફ્ટ રાઈટ ખસી ગયું, શિફ્ટ થઈ ગયા. તો હવે આપણે લેફ્ટ શિફ્ટ ઓપરેટર જોઈએ. હવે આપણે રાઈટ શિફ્ટ ઓપરેટર જોઈએ. તો રાઈટ શિફ્ટમાં શું આવશે કે રાઈટ શિફ્ટ નો ઓપરેટર જોઈએ. તો પહેલા સૌપ્રથમ તો આપણે શું કરીએ, 25 ને બાઇનરી લખી નાખીએ. તો 25 ને બાઇનરી શું થાય, 1 1 0 0 અને 1. 25 ને બાઇનરી થઈ ગઈ. હવે એને શું કરવાનું છે કે રાઈટ સાઈડ શું કરવાનું છે, ખસેડવાની છે. શું કરવાનું છે, રાઈટ સાઈડ કેટલી વખત ખસેડવાની, 5 વખત. તો આગળની સાઈડ આપણે શું કરીશું કે 5 વખત શું કરીશું, 0 મૂકી દઈશું. તો શું કરીશું કે 0 0 0 0 અને 0. શું કરીશું, 0 0 0 અને 0. તો હવે આનું આઉટપુટ શું આવે છે, શું કરીએ કે આનું આઉટપુટ શું આવે છે. પહેલા સૌપ્રથમ તો આપણે જોઈએ કે આનું આઉટપુટ શું આવશે. તો રાઈટ સાઈડ એટલે શિફ્ટ ઓપરેટરનો ઉપયોગ કરી લઈએ. હવે આને પહેલા સમજવાનું હું તમને સમજાવી દઉં. તો શું કરીએ કે બીટવાઇઝમાં શું છે કે 4 4 ના શું થાય, 4 4 ના ઝુમકે શું થાય કે 4 4 ની બીટ લેવલની એક બાઇનરી બને. મતલબમાં 4 4 બીટની એક બાઇનરી. મતલબમાં શું થાય કે પહેલા 4 શું થશે, પહેલા 4 પછી શું આવશે, બીજા 4. શું આવશે, બીજા 4. હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો કે આનું આઉટપુટ શું આવશે, શું આવશે, એનું આઉટપુટ શું આવશે. હવે સમજવાનો પ્રયત્ન કરીએ તો આનું આઉટપુટ શું આવવું જોઈએ, 0 આવવું જોઈએ. શું આવવું જોઈએ, 0 આવવું જોઈએ. તો આપણે જોઈએ શું આવે છે, 0 આવે છે. કેમ 0 આવે છે, કારણ કે 25 ને શું કર્યું, 25 ને બાઇનરીને આપણે શું કર્યું, 5 વખત શું કર્યું, રિટાયર 5 વખત શું કર્યું, રાઈટ સાઈડ શું કર્યું, શિફ્ટ કરી દીધી. શું કરી દીધી, શિફ્ટ કરી દીધી. એટલે રાઈટ સાઈડ શિફ્ટ કરી દીધી એટલે 5 વખત શું થશે, રિમૂવ થઈ જશે. આ શું થઈ જશે, 5 વખત શું થઈ જાય, 5 શું થઈ જશે, રિમૂવ થઈ જશે. ક્યાંથી, કે જમણી સાઈડથી શું થશે, રિમૂવ થઈ જશે. એટલે વધ્યા શું કે 0 0 0. એટલે આઉટપુટ શું આવશે, એનું શું આવશે, 0 આવશે. સમજાણું, આઉટપુટ શું આવશે, 0 આવશે. હજી તમને ન સમજાણું હોય તો આપણે આના ઉપર એક વિડીયો બનાવી દઈશું, બીટવાઇઝ ઓપરેટર ને શિફ્ટ ઓપરેટર ઉપર. આપણે આગળના વિડીયોમાં જોઈશું કે શિફ્ટ ઓપરેટર કઈ રીતે યુઝ કરવાનો. આપણે બાઇનરી સમજીશું અને એને ઉપયોગ કરીને સમજીશું. અત્યારે તમને સમજાઈ ગયું છે કે શું કરશે કે રાઈટ સાઈડ શું કરી દેશે, 5 બીટને ખસેડી દેશે. એટલે આગળની જે હોય બીટ્સ એ શું થશે, રિમૂવ થઈ જશે. સમજાણું. તો આપણે શું જોયું, રાઈટ શિફ્ટ ઓપરેટર જોયું. હવે આપણે શું કરીએ કે નોટ ઓપરેટર જે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ આપણે શું કરીએ કે બી ને આપણે લઈ લઈએ. તો સૌપ્રથમ શું કરીએ કે બી, તો બી એટલે કેટલા છે, 5 છે. તો 5 ની બાઇનરી શું થાય, 1 0 1 થાય. 5 ની બાઇનરી શું થાય, 1 0 1 થાય. હવે નોટ ઓપરેટર શું છે, શું કરે છે કે ફ્લિપ કરી દે. શું કરી દે, બાઇનરીને શું કરી દે, ફ્લિપ કરી દે. 1 હોય તો 0 0 હોય તો 1. હવે શું કરી દે, અહીં 0 આવશે. હવે શું આવશે કે હવે છે ને શું કરશે, બાઇનરી જે છે એને શું કરી દે, ફ્લિપ કરી દેશે. શું કરી દેશે, ફ્લિપ કરી દેશે. હવે આપણે જોવાનો આઉટપુટ જોવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ શું કરીએ, -5 છે, મતલબ સોરી 5 છે, એનું શું કરીએ, નોટ સમજીએ. તો શું આવશે કે 6 આવવું જોઈએ, -6 આવવું જોઈએ. તો શું આવે છે, -6 આવે છે. હા, -6 આવે છે. શું કરે, હું તમને શોર્ટમાં સમજાવવાનો પ્રયત્ન કરું. હા, આપણે ગુજરાતી ભાષામાં તમને ગોખવાનો પ્રયત્ન કરાવરાવું તો કે સિમ્પલ આપણે મગજમાં બેસાડી લો કે 5 છે, 5 છે એનું નોટ આવે તો શું કરવાનું, 1 પ્લસ કરી દેવાનું. શું કરવાનું, 1 પ્લસ કરી દેવાનું. એટલે -6 કરી દેવાનું. આવી રીતે શું કરવાનું કે 25 છે તો એમાં 1 પ્લસ કરી દેવાનું અને શું કરી દેવાનું, માઇનસ કરી દેવાનું. એટલે -26. તો આનું આઉટપુટ જોઈએ કે -26 આવે છે, રાઈટ. તો શું આવે છે કે એ અહીંયા શું આવે છે, એ કરી દઈએ અહીંયા. હવે આના આઉટપુટ સમજવાનો પ્રયત્ન કરીએ. શું -26 આવે છે, તો જોઈએ તો શું આવે છે, -26 આવે છે. મતલબમાં નોટ ઓપરેટર શું કરે છે કે ફ્લિપ કરી દેશે. 1 હોય તો 0 કરી દે, 0 હોય તો 1 કરી દે. હવે આપણે એને સમજવા સિમ્પલ ભાષામાં, આપણે ગુજરાતી ભાષામાં સમજીએ તો શું કરવાનું, 1 પ્લસ કરી દેવાનું અને શું કરી દેવાનું, માઇનસ કરી દેવાનું. મતલબમાં કે -26 -6 શું કરી દેવાનું, -6. એવી જ રીતે શું આવ્યું કે 10 આપ્યા હોય તો -11. એ રીતે સમજાણું. તો હજી પણ આપણે શું કરીશું કે બીટવાઇઝ ઓપરેટરના શિફ્ટ ઓપરેટર છે એની ઉપર એક વિડીયો બનાવીશું અને આપણે બાઇનરીથી એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો આવી જ રીતે ગુજરાતી ભાષામાં પ્રોગ્રામિંગ શીખવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.